ઇન્હેલર્સ એ એડિક્ટિવ છે? શું એકવાર પંપ લઈશું તો જિંદગી પર પંપ લેવો પડશે? આવા બહુ જ ક્વેશ્ચન દરેક પેશન્ટને થતા હોય છે. તો એક સામાન્ય એક્ઝામ્પલ આપું. જ્યારે બી હાર્ટ એટેક આવે છે ત્યારે તમે ક્યાં તો ડૉક્ટરને બતાડો, તમારી એન્જિયોગ્રાફી થાય, એન્જિયોપ્લાસ્ટી થાય, એટલે કે જે કારણ હતું એનું નિદાન થઈ ગયું કે હવે જે બ્લોક હતો એ કાઢી નાખ્યો. પણ તો પણ સર્જરી અથવા એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી બાયપાસ થયા પછી પણ તમે લોહી પતલું કરવાની દવા જિંદગીભર માટે લો છો. શું કામ? જેથી ફરીવાર બ્લોક ના થાય, ફરીવાર એટેક ના આવે. એવી રીતે લંગ્સનો અટેક એટલે કે અસ્થમા, એટલે કે દમ, એટલે કે COPD, આવા ફેફસાના એટેકને ફરી ના આવે એને અટકાવવા માટે પંપ લેવું જરૂરી છે. પંપ લેવાનો સાઈડ ઇફેક્ટ કોઈ નથી, પણ ઇફેક્ટ શું છે? એક એવું ઓર્ગન કે જેમાં ડાયરેક્ટ દવા આપી શકાય છે. ફેફસું અને બહારનું વાતાવરણ એ બંને ડાયરેક્ટલી જોડાયેલું છે કે તમે જેવું પંપ લો તો ડાયરેક્ટ દવા ફેફસાને મળશે. તો એમાં ડોઝ ઓછો આપવો પડે, સાઈડ ઇફેક્ટ ઓછી થાય અને જેટલી બને એટલી જલ્દી એની અસર થાય. તો જ્યારે પંપ કોઈ ડૉક્ટર તમને આપે છે તો એ તમારા સારા માટે છે, એ કોઈ આદત પડી જશે એવું નથી. તો જો લોહી પતલું કરવાની દવા તમે જિંદગીભર લઈ શકતા હોય તો ક્યારેક લેવો પડતો પંપ જેમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી એ લેવો જ જોઈએ. થેન્ક યુ.